જો તમે મમ્મી પપ્પા હો તો આ વિડીયો ચોક્કસથી સાંભળજો અને તમારા બાળકોને પણ આ વિડીયો સંભળાવજો. હવે જો 12મા ધોરણમાં ટકાવારી ઓછી આવવાને લીધે જે મનગમતી ફિલ્ડ છે એમાં નથી જઈ શકાયું, એટલે તમારા મતે મોટી ડિગ્રીમાં એડમિશન લેવું હતું પણ હવે ટકાવારી ઓછી આવે એટલે નાની ડિગ્રીમાં એડમિશન લીધું છે. એક વસ્તુ ચોક્કસથી યાદ રાખો, ડિગ્રી નાની કે મોટી નથી હોતી. જ્યારે પણ બાળક સ્પેશિયલાઇઝ કોઈ ફિલ્ડમાં જાય, કારણ કે 12મા ધોરણમાં જો સાયન્સ હોય તો કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી હોય અથવા મેથેમેટિક્સ હોય, કોમર્સમાં અલગ અલગ સબ્જેક્ટ્સ હોય, આર્ટ્સમાં અલગ અલગ સબ્જેક્ટ્સ હોય, પણ પછી જ્યારે બાળક કોલેજમાં જાય તો એ સબ્જેક્ટ્સ ઓછા થાય અને એને જે મનગમતા સબ્જેક્ટ છે, ધારો કે છોકરાને મોટી ફિલ્ડમાં જવું હતું અથવા બહાર જવું હતું, અબ્રોડ ના જઈ શકાય અને ત્યાં તમારે બીએસસી કમ્પ્યુટર સાયન્સમાં એડમિશન લીધું અથવા બીએસસી આઈટીમાં લીધું, તો હવે તમને એવું થાય કે મોટી ફિલ્ડમાં જવું હતું એરોસ્પેસ કે રોબોટિક્સમાં, પણ હવે નથી જઈ શકાયું, હવે અમારે બીએસસી કરવું પડ્યું. બીએસસી પણ ખરાબ નથી, બીસીએ પણ ખરાબ નથી, બીકોમ પણ ખરાબ, બીએ પણ ખરાબ નથી. કોઈ પણ ડિગ્રી નાની કે મોટી નથી હોતી. કોઈ પણ ડિગ્રીમાં આવ્યા પછી તમે એમાં કેટલા ઓતપ્રોત થાવ છો, તમે કેટલી સ્કિલ્સ શીખો છો, તમે તમારી જાતને કેટલી એમાં ડૂબાડો છો, આના ઉપર હોય છે. તમે સુરતની અંદર કે અમદાવાદની અંદર કે વડોદરાની અંદર બેચલર ડિગ્રી કરતા હો, તમને એવું થાય કે મારા કલીગ્સ છે યુરોપ ગયા, મારા કલીગ્સ 12મા પછી ડાયરેક્ટ જર્મની ગયા, યુકે ગયા, ઓસ્ટ્રેલિયા ગયા કે કોઈ યુએસ ગયા, તો મારું ઓછું ઇન્કમ થશે, મારી ભવિષ્યમાં ઓછી અર્નિંગ થશે, એને સારી જોબ મળશે, મને ઓછી જોબ મળશે, ઓછી સેલેરી વાળી, આવું ક્યારેય નથી હોતું. તમે ઇન્ડિયામાં બેઠા બેઠા બહારનું કેટલું જોવાનું, જાણવાનો પ્રયત્ન કરો છો, ત્યાં કેવા કોર્સિસ ચાલે છે, ત્યાં કેવી સ્કિલ્સ શીખવાડે છે, ત્યાંના પોડકાસ્ટ, ત્યાંના યુટ્યુબ વિડીયોઝ, આ બધું તમે જુઓ તો બેચલર સુધીમાં તમે જે શીખ્યા હો કદાચ પહેલા કરતાં વધારે શીખ્યા હો. એટલે હિંમત હારવાની જરૂર નથી. તમે પણ મોટી ફાર્મા કંપનીમાં જઈ શકો, તમે પણ મોટા રિસર્ચ સેન્ટરમાં જઈ શકો, તમે પણ ગૂગલ, મેટા, માઇક્રોસોફ્ટની ઓફિસમાં જઈને ટ્રેનિંગ લઈ શકો, સર્ટિફિકેટેડ કોર્સ કરી શકો, વિઝિટ લઈ શકો, જોબ કરી શકો, આ બધું જ શક્ય છે. ખાલી તમારે તૈયાર થવાની જરૂર છે. અને માતા પિતા તરીકે તમારે ક્યારે પણ એ બાળકને ના કહેવું કે હવે અમારે પર્સન્ટેજ ઓછા એટલે અહીંયા એડમિશન લેવું પડ્યું. એવું કહો કે 1 વર્ષનું બેચલર પૂરું કરીને પણ તું જર્મની જઈ શકે, 1 વર્ષ તું યુરોપની તૈયારી કર. મેં જર્મની માટે ઓલરેડી વિડીયો મૂક્યો છે. યુરોપના આજે બીજા બધા કન્ટ્રી છે જ્યાં 1 વર્ષનું બેચલર પછી જઈ શકાય. એટલે તમને એમ થાય કે અત્યારે તો હમણાં એક પેરેન્ટ્સનો મારા પર મેસેજ આવ્યો, હું નામ નથી લેતા કોઈનું, કે ભાઈ આમાં એડમિશન લઈ લીધું હવે અમે. તો મેં મેસેજ કર્યો કે ભલે લીધું, એને હવે તૈયારી કરાવો કે 1 વર્ષ પછી આવતા સમર ઇન્ટેકમાં એ યુરોપ જઈ શકે. એને કીધું એ શક્ય છે? મેં કીધું હા શક્ય છે. અને એ પેરેન્ટ્સના મોટિવેશન ઉપરથી મેં બીજા 10-12 વિડીયો જર્મનીના બનાવી દીધા કે જો આ બાળકને આ પ્રશ્ન હોય ને માતા પિતાને આવું મેન્ટાલિટી હોય તો એવા બીજા કેટલા માતા પિતા હશે ને બાળક હશે જેને એવી મેન્ટાલિટી છે. એટલે મેં મારો પહેલો ટોપિક જર્મનીનો એ લીધો. મારે હકીકતમાં પોડકાસ્ટ કરવાના હતા 2-3 ભાઈ બહેન જોડે, પણ મેં પહેલા ટોપિક આ લઈ લીધા કે તમે હિંમત હારવાની જરૂર નથી, નબળું પડવાની જરૂર નથી. તમે 1 વર્ષ પછી પણ કરી શકાય. એટલે તમારા બાળકને હિંમત આપો કે 1 વર્ષના બેચલર પછી પણ તમે યુરોપના ઘણા બધા કન્ટ્રી છે, જાપાન છે, સાઉથ કોરિયા છે, ત્યાં ડાયરેક્ટ જઈ શકો એ બેચલર તમારું કામમાં લઈને. એટલે 1 વર્ષ તમારું ત્યાં બેચલર પણ સારું રહે ને સાઈડમાં તમે જર્મન કે IELTSની તૈયારી કરો અને આવતી સમર ઇન્ટેક ટાર્ગેટ કરો, આવતી વિન્ટર ઇન્ટેક ટાર્ગેટ કરો કે ડાયરેક્ટ બેચલરમાં થઈ જાય. એટલે તમારા કલીગ છે ફાઉન્ડેશન કોર્સ પૂરો કરે તો તમે એની જોડે જોડે ત્યાં બેચલરમાં પહોંચી જાઓ. એટલે સમયનો સદુપયોગ બેચલરમાં અને માસ્ટરમાં કરો તો કરિયર બેસ્ટ. બીજી ઘણી બધી માહિતી છે હું તમને આપતો રહીશ, ખાલી મારી ચેનલને ફોલો કરી દો.